નંદના નેહળામાં રહેતી ગોકુળની ગાવલડી એ મને શિલેથી છોડવી નહોતી, હું ગોકુળની ગાવલડી. જય માં ઉમિયા. આજે મારો જન્મદિવસ છે અને આજે મેં વિચાર્યું કે મારા આ પાવન દિવસ ઉપર માં ગૌત્રીની સેવા કરું. તો હું અને મારી ટીમ અમે બધા આવ્યા છીએ બાબરમાં, જ્યાં જલારામ ગૌ સેવા અને હરિધામ ગૌશાળા, આ ગૌશાળાઓમાં અમે આવી અને માતાજી માટે ખૂબ સુંદર મજાના તરબૂચ, શાકભાજી અને અત્યારે ઉનાળાની સિઝનમાં સુંદર મજાની કેરી લઈ અને માં ગૌત્રી માટે આવ્યા છીએ અને એમની સેવાનો મોકો આજે અમને મળ્યો. જેણી જેણી મોરાલિયું વાગસ જેણી જેણી મોરાલિયું વાગસ. ગાય માતાને ફ્રેક્ચર જ્યારે થાય ત્યારે કેવી સેવા કરવામાં આવે છે, માતાજીની કેવી સેવા થાય છે. વાલા તારી જેણી મોરાલિયું વાગસ. છેલ્લા કક્ષાના કેન્સર ઊભા છીએ તો તમને ક્યાંય દુર્ગંધ નહીં આવે, ક્યાંય માખી મચ્છર જોવા નહીં મળે, એવું નહીં લાગે કે આપણે છેલ્લી કક્ષાનું છેલ્લા સ્ટેજનું કેન્સર હોય ત્યાં છીએ. નાની વાછરડી છે ગાય માતાની, એને પણ આપણે બધાએ બેફામ ગાડી ચલાવીને એક્સિડન્ટ કરી દીધું છે. આપણે બધાએ ખરેખર આપણી જોડે જે પણ વાહન હોય એ ખૂબ ધીમેથી ચલાવીએ. એ હાવ હો નાની દુવાર મેટલ ડિટેક્ટરથી અમે ચેક કરીએ, એના પેટમાં મેટલની સાથે મેટલ ગયું કંઈ ને કંઈ, કોઈ પૂઠાની ક્લિપો છે, ચાવીઓ છે. જલારામ ગૌશાળામાં ખૂબ સુંદર મજાની અહીંયા ઓપરેશનની સુવિધા છે. જેવી રીતે ભાઈએ બતાવ્યું કે આ બધી વસ્તુ આપણે ખાવાની સાથે સાથે નાખી દેતા હોય છે, પોલિથીનમાં બાંધી અને નાખી દેતા હોઈએ છીએ. ગાયો જે આપણે જમવાનું નાખીએ બધું ખાઈ જાય, એટલે આ પણ જોડે જોડે અંદર પેટમાં જતું છે ને એને બહુ જ નુકસાન થતું હોય. પણ સદભાગ્યના કારણે અહીંયા આશ્રમમાં ગાયો જો આવી જાય તો એનું ઓપરેશનના માધ્યમથી આ રીતે બધું જ લોખંડ બહાર અહીંયા કાઢે છે. જેણી જેણી મોરાલિયું વાગસ. હિમાલો ગોકુળમાં ગાયો ચરાવંતા. ઉનાળાની ગરમીમાં સુંદર મજાની કેરીની સિઝનમાં ગાય માતા માટે કેરી પણ લાવ્યા છીએ અને એમને પ્રસાદી કરાવી. હિમાલો ગોકુળમાં ગાયો ચરાવંતા. જેણી જેણી મોરાલિયું વાગસ. મને બહુ જ મજા આવી, કેમ કે અહીંયા બાબર ગૌશાળામાં જે માતા ગૌત્રીની જે સેવા થાય છે ખરેખર અદ્ભુત છે અને મારું દિલ આમ ગદગદ થઈ ગયું. એમ આજે મને ખૂબ જ મજા આવી કે મારા આટલા વર્ષોનો મારો આ જન્મદિવસ એ ઉત્તમ જન્મદિવસ છે. માં ગૌત્રીના આશીર્વાદ લીધા. ખરેખર મને એવું લાગ્યું કે મારા જીવનનો આ દિવસ મારા જીવનનો ખૂબ જ ઉત્તમ છે.